આ વિડીયોમાં જોવાના છીએ 7.1 ના બધા જ દાખલા એક જ વિડીયોમાં છે. ઓકે, ચલો આપણે 7.1 નો પહેલો દાખલો લઈશું. ચલો બેટા, આ વિડીયોમાં તમને ખાસિયત એ મળશે કે દરેક ક્વેશ્ચનમાં કયા વર્ષમાં કયો ક્વેશ્ચન કયા વર્ષમાં પૂછાયા છે બોર્ડમાં એ પણ માહિતી આપીશ. હજુ સુધી મારા ખ્યાલથી કોઈ યુટ્યુબરે આ વસ્તુ કરી નહીં. તો મેં પહેલી શરૂઆત કરું છું બેટા. જો તમે મારા પહેલો ચેનલ જોતા હોય, તમને વિડીયો દેખાય છે તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરો. એને ઘણું બધું એનો નવું લાવીશ, જે કયા ક્વેશ્ચન બોર્ડમાં પૂછાયા છે, કયા MCQ છે, કઈ રીતે સોલ્વ કરવાને બધું જ સોલ્યુશન મળશે. ઓકે, ચલો. તો જે આ તમને દેખાય છે આ કલર્સમાં, જેમ કે આ પહેલો ક્વેશ્ચન વાંચીશું. નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. શું શોધવાનું છે? અંતર શોધવાનું છે બેટા. તો જો આ શું છે સર? જે કઈ છે J22 Q32M, એટલે 2 માર્ક્સમાં પૂછાયા છે. એટલે જુલાઈમાં આ 2 માર્ક્સમાં પૂછાયા છે આ ક્વેશ્ચન, પહેલા ક્વેશ્ચન. અને જુલાઈમાં શું હતું બેટા? આ ખાલી ડિજિટ ચેન્જ કરેલા, એનો આ બરાબર હતું. આ 4 અને 1 ની જગ્યાએ -3 અને -9 પૂછેલા. તો થોડુંક હેરફેર કરશે. એનું કઈ જેમ બીજા ક્વેશ્ચનની વાત કરું તો બીજા ક્વેશ્ચન બી માર્ચ 2022 માં ક્વેશ્ચન નંબર 30 પૂછેલો 2 માર્ક્સમાં. અને આ 24માં જુલાઈ 24માં આ પૂછેલો છે ક્વેશ્ચન. એટલે આ પહેલા 3 ક્વેશ્ચન બોર્ડમાં પૂછાયેલા છે. એવી રીતે સ્લાઇડ બાય સ્લાઇડ હું તમને માહિતી આપતો જઈશ. ચલો, આપણે અહીં અંતરનો સૂત્ર છે તો કીધું છે બેટા, એકને A પોઈન્ટ કહી દેવાનો, એકને B કહેવાનો. એકનો આ સપોઝ આ A પોઈન્ટ છે બેટા, A પોઈન્ટ, અને આ B પોઈન્ટ. પહેલા આપણે સૂત્ર લખીશું. સૂત્ર શું છે બેટા? તો છે સૂત્ર x1 - x2 નો આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. ઓકે, ચલો આ હું કોપી પેસ્ટ કરીને આગળ ઉપર મૂકી દઉં છું. ઓકે, એક જ વખત આ પહેલા દાખલા માટે યુઝ કરીશું, બાકી બધામાં તમે એમ જ કરજો. ફર્સ્ટ જો મેં કીધું છે એટલે A B લખી શકશો, કા અંતરનો સૂત્ર યુઝ કરી શકશો. અંતર સૂત્ર બરાબર, ધ્યાન રાખજો. તો શું થશે બેટા? મેં શું કીધેલું? આ બે માંથી કોઈને લઈ લો. 2 - 4 કરો. કઈ શું? પહેલું ને પહેલું 2 માઇનસ આનો પહેલો તો 2 - 4 આખાનો વર્ગ વત્તા પછી બીજો ને બીજો 3 - 1 આખાનો વર્ગ. સૂત્ર ખાલી લખવાનો, એમાં કરવાનો નહીં, મૂકવાનો નહીં. અહીં 2 માંથી 4 જશે, -2 નો વર્ગ વત્તા 3 - 1 2 નો વર્ગ. ઓકે, આગળ સોલ્વ કરીશું. 2 નો વર્ગ શું થશે બેટા? 4. અહીં પણ 4. મેં સમજાવ્યું તે પ્રમાણે 4 અને 4 ને શું લખો? 2 × 4. ઓકે બેટા, તો 4 નો વર્ગમૂળ બહાર નીકળી જશે, એટલે આવશે 4 નો વર્ગમૂળ કેટલો? 2. વર્ગમૂળમાં 2. બસ આ તમારે જવાબ છે, ફાઇનલ એન્સર. આ શું છે બેટા? એન્સર. એક વખત એન્સર ચેક કરી લઈશું આપણે. ઓકે, 2√2 છે. ઓકે, ચલો આ પહેલો થઈ ગયું. ઓકે, ચલો અહીં બીજો દાખલો કરીશું. સો અહીં પણ એ જ અંતરનો સૂત્ર યુઝ કરીશું. એટલે ડાયરેક્ટલી એકને A અને એકને B, તો AB બરાબર લખી શકશો સેમ વસ્તુ, એટલે ડાયરેક્ટલી સૂત્ર મૂકું છું બેટા. અહીંયા એક વખત સૂત્ર મૂકી દીધી છે, તો તમારે લખવું હોય તો ચલો ને, કોપી પેસ્ટ તો હું કરી દઉં છું. તો ડાયરેક્ટ લખું છું મેં. -5 સૂત્રનો માઇનસ છે એટલે +1 થશે બેટા, વર્ગ વત્તા 7 - 3 ડાયરેક્ટલી કરી દો, 7 - 3 આખાનો વર્ગ. ઓકે, સો બરાબર 5 માંથી 1 જશે, 4 -4 નો વર્ગ વત્તા 7 માંથી 3 જશે, 4 નો વર્ગ. ઓકે, અહીં આગળ કરીશું. 4 × 4 = 16 વત્તા 4 × 4 = 16. જુઓ બેટા, એવી રીતે સેમ આવી રીતે કરી શકશો. 16 ને 16 32 કરીને બી કરી શકશો બેટા. હું અહીં એ નહીં લખીશ, 2 × 16 લખીશ. 16 નો વર્ગમૂળ ડાયરેક્ટલી બહાર આવી જશે, એટલે 4 વર્ગમૂળમાં 2. આ આપણું જવાબ, એન્સર. એક મિનિટ ચેક કરી લઈશું. 4 વર્ગમૂળમાં 2. યસ. ઓકે, થર્ડ કરીશું. ચલો, થર્ડ માટે બી એ બી જ કરીને કરીશો. A અને B બરાબર વર્ગમૂળમાં પહેલો. ઓકે, A -
માઇનસ શું થશે બેટા પ્લસ એ આખાનો વર્ગ વત્તા બી માઇનસ માઇનસ શું બનશે પ્લસ આખાનો વર્ગ. ઓકે એ મળીને બેટા થશે 2a વર્ગ વત્તા 2b નો વર્ગ. ઓકે આ થશે 2a એટલે 4a નો વર્ગ વત્તા 4b નો વર્ગ. 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4. અહીંથી બંને જગ્યાથી શું છે બેટા 4 કોમન છે તો થશે શું a નો વર્ગ વત્તા b નો વર્ગ. 4 નો વર્ગમૂળ નીકળી જશે તો આવશે a નો વર્ગ વત્તા b નો વર્ગ. આનો વર્ગમૂળ નહીં નીકળે, 4 નો વર્ગમૂળ શું હશે બેટા 2. બસ તો આ તમારે જવાબ થઈ ગયું બેટા. ઓકે બસ તો આ જવાબ છે આપણું આન્સર. ઓકે ચલો નેક્સ્ટ સ્લાઇડ પર જઈશું આપણે. ચલો હમણાં અહીંયા બીજો ક્વેશ્ચન જોઈશું આપણે. શું કહે છે આ ક્વેશ્ચન બોર્ડમાં પૂછાયા નથી બટ એના કોન્સેપ્ટ પરથી 100% એમસીક્યુ પૂછવાના ચાન્સીસ છે બેટા. જો પહેલી એક્ઝામમાં તમારે જે હમણાં હાફ યરલી એક્ઝામ લેવાશે કા જેમાં પણ 7મા ચેપ્ટરનું એક્ઝામ લેવાશે યા ભૂમિતિમાં પહેલો એક ક્વેશ્ચન આ રહેશે ને રહેશે ને રહેશે. શું છે બિંદુઓ 0 અને 36 35 વચ્ચેનું અંતર શોધો. તો જો બેટા આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, એના પરથી એમસીક્યુ આવશે અને બે શહેરોને વચ્ચે એબી નું અંતર શોધી શકાશે. જો એટલે ક્વેશ્ચન ને અહીંયા સોલ્યુશન થશે કે શું છે બેટા બિંદુઓ એટલે એક બિંદુ છે સમજો પી અને એક બિંદુ છે ક્યુ. ઓકે સો એના યામ છે 0 0 અને બીજાના યામ છે 36 અને 15. ઓકે તો આપણું સૂત્ર શું હોય છે બેટા આને નામ આપી દો એ પોઈન્ટ અને આને નામ આપો બી પોઈન્ટ. ઓકે ચલો એબી નું અંતર શું શોધાશે બેટા તો એબી બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ f1 એટલે 36 માઇનસ 0 લખો અને આનો વર્ગ કરો. પછી 15 માઇનસ 0 લખીશું આનો કરીશું વર્ગ. ઓકે 36 માંથી 0 જશે શું આવશે 36 નો વર્ગ વત્તા 15 નો વર્ગ. ઓકે 36 નો વર્ગ આવશે બેટા 1256 એવું કઈ આવે છે બેટા એનો વર્ગ હું લખેલો છે એવું તો તમને ડાયરેક્ટલી લખી દો 1296. યસ શું આવશે બેટા 1296 અને 15 નો વર્ગ 225 હોય છે. ઓકે આ બે નો સરવાળો કરો તો થશે 5 ને 6 11 ને 1 9 ને 2 11 11 ને 2 વધી 1 2 ને 2 4 1 5 1521 અને આ 1521 કોનો વર્ગમૂળ રહેશે. જો અહીં છેલ્લે મેં તમને ક્લુ સમજાવું છું બેટા આનું વર્ગમૂળ શું હોઈ શકે ધ્યાન રાખજો. ઓકે આનો વર્ગમૂળ એ બી આનો વર્ગમૂળ જે છે બેટા કાં તો 39 હશે કાં તો 41 હશે. કેમ કેમ આ 9 છે ને 9 નો છેલ્લી સંખ્યા 9 ગુણ્યા 9 કરો 9 9 81 એટલે છેલ્લી સંખ્યા શું મળે છે 1. 41 ના છેલ્લી સંખ્યા 1 છે 1 ગુણ્યા 1 કરો તો એ 1 મળશે. તો જો 41 નહીં આવશે. કેમ નહીં આવશે કેમ કે 40 નો વર્ગ કેટલા હોય બેટા તો 4 ચલો 41 નો નહીં ખબર પણ 40 નો વર્ગમૂળ 1600. તો સર આ 1600 થી ઓછું છે કેટલું છે જે 1521 છે તો 1600 થી ઓછું છે એટલે 100% એને શોધવા જવાનું નહીં બેટા શોર્ટકટ ટ્રીક મૂકી દેશો કેટલા થશે 39. ઓ સોરી એટલે એનો વર્ગમૂળ 39 બેટા. અચ્છા ચલો આનો સીધી રીતે કઈ રીતે લેવાશે એ પણ કહી દઉં છું તમને. આ ટ્રીક તો કહી દીધું મેં ઓકે પણ આને લેવું હોય ને તો કઈ રીતે નીકળશે બેટા તો ખબર છે સર આપણે જોડી બનાવે છે 8માં શીખીને આવ્યા છે 8માં આ દાખલો હતો જ બેટા. એના માટે આવું કરવાનું. એના માટે ઘડિયા કોનું ચાલે તો વર્ગનું જ ચાલે બેટા. જો અહીં એવી રીતે 10 સુધી લખી દેજો. આનો ઘડિયા 1 1 1 2 4 43 9 4 14 16 હમણાં 15 છે તો 15 થી ઓછી કઈ છે બેટા તો 3. તો જો 3 ગુણ્યા 3 43 9 એમાંથી બાદ કરો અને આ જોડીમાં છે તો ડાયરેક્ટલી બેટા આ જોડીમાં જ આવશે. પેયરમાં છે તો પેયર 15 માંથી 9 જશે કેટલા આવશે 6. 3 અને 3 કેટલા થશે સરવાળો કરવાનો 3 વત્તા 3 શું થશે 6 અને છેલ્લે શું છે બેટા 9. તો જો મેં કીધું 9 પ્રમાણે કરો 9 9 81 1 81 8
વધી 9 છંગ 54, 54 ને 8 62 થઈ ગયું. એટલે 54 ને 8 સરવાળો કરજો એટલે થઈ જશે. શું થયું? આવી રીતે પણ શોધી શકાશે. ઓકે બેટા, ચલો તો બસ આપણે નેક્સ્ટ દાખલા કરીશું. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 3 જે છે બેટા, થર્ડ જે છે બેટા એ મોસ્ટ આઈએમપી છે, ધ્યાન રાખજો. થર્ડમાં કહેવાનો શું છે બેટા, આ ક્વેશ્ચન જુઓ. પહેલા તો બોર્ડમાં 2 વખત પૂછાઈ ગયા છે. એક છે જુલાઈમાં, સોરી માર્ચ 23માં, એક 3 માર્ક્સમાં, અને જુલાઈ 23માં બી પૂછ્યું છે બેટા, તો એ 2 માર્ક્સમાં. શું કહે છે? ચલો, બિંદુઓ 1, 5, 2, 3 અને -2, -11 સમરેખ છે કે નહીં તે નક્કી કરો. અચ્છા, સમરેખ. સમરેખનો મતલબ શું થાય પહેલા સમજી લઈશું. સમરેખ, ઓકે, આ સમરેખ. સમરેખ એટલે એક જ બિંદુ પર એક જ રેખા પર આવતા હોય તો શું કહેશે બેટા? સમરેખ. ને જો એક જ બિંદુ પર નહીં આવે તો ચલો એને આપણે કરીશું. તો પહેલાનું નામ આપીશું બેટા 1 અને 5 છે બેટા, બીજાનું નામ 23 છે. ખૂબ જ ઈઝી દાખલા છે બેટા, જો તમે સમજી જાઓ તો ખૂબ જ ઈઝી છે. અને અંતરનો સૂત્ર લાગશે. અંતર એટલે x1 - x2. એકને નામ આપી દો a, અહીં b, અહીં c. ચલો a અને b શોધીશું એટલે અંતરનો સૂત્ર. અંતર સૂત્ર ઉપયોગ કરતા, અંતર સૂત્ર ઉપયોગ કરતા શું છે તો ખબર છે સર, x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો આખાનો વર્ગ અને બધા વર્ગમૂળમાં. ચલો, સો a થી b શોધીશું. ab બરાબર શું આવશે બેટા? ડાયરેક્ટલી 1 - 2 કા 2 - 1 બી કરી શકો. આનો પહેલો એટલે 2 - 1 કરી દો. 2 - 1 નો વર્ગ વત્તા 5 - 3. થોડુંક ફાસ્ટ કરાવું છું બેટા એટલે થોડુંક ધ્યાન રાખજો. 2 માંથી 1 જશે 1. ચલો એને અહીંયા શોધી દઉં છું બેટા. ab 2 માંથી 1 જશે 1 નો વર્ગ વત્તા 5 માંથી 3 જશે 2 નો વર્ગ. 1 નો વર્ગ શું આવશે બેટા? 1 આવશે. 2 નો વર્ગ 4. 4 વત્તા 1 શું થશે બેટા? વર્ગમૂળમાં 5. ab. ઓકે, ચલો એવી રીતે ab શોધાઈ ગયું. પછી અહીંયાથી શું શોધશું બેટા? ab પછી bc. a થી b શોધાઈ ગયું. હમણાં શું શોધવાનું બેટા? b થી c. ઓકે, ચલો b અને c શોધીશું. સૂત્ર શું છે? સેમ જ છે, સરખું છે. શું લખવાના? પહેલો આનો તો જો 2 માઇનસ, જ્યારે આ કિંમત એટલે માઇનસ માઇનસ શું થશે બેટા? 2 વખત મળશે એટલે પ્લસ વર્ગ વત્તા 3 માઇનસ શું થશે બેટા? પ્લસ 11 નો વર્ગ. ઓકે, 2 ને 2 4, 4 નો વર્ગ વત્તા 11 ને 3 14, 14 નો વર્ગ. ઓકે, 4 14 16 વત્તા 14 196, 196. આ બે નો સરવાળો કરશો. 6 ને 6 12 ને 2 વધી 1 9 ને 1 10, 212 આવશે. બરાબર છે બેટા? યસ, વર્ગમૂળમાં 5 આવશે. આ બીસી કેટલું આવ્યું? 212. ઓકે, ચલો ત્રીજો શોધી લઈશું. હું થોડુંક એને ઉપર શિફ્ટ કરી દઈશું. ઓકે, આ બધાને બી એક વખત ઉપર શિફ્ટ કરી દઉં છું બેટા. ઓકે, ચલો અહીંથી આપણે CA શોધી લઈશું. CA બરાબર શું આવશે? સેમ છે સર. CA એ C કરો કા CA કરો ચાલશે. 1 માઇનસ માઇનસ પ્લસ એટલે 2 નો વર્ગ વત્તા 5 માઇનસ નો 11 છે બેટા, એટલે પ્લસ થઈ જશે. 2 વખત માઇનસ મળશે એટલે પ્લસ થશે. ઓકે, 2 ને 1 3, 3 નો વર્ગ વત્તા 5 અને 1 11 ને 5 16, 16 નો વર્ગ. 3 તાલી 9 વત્તા 256, 6 ને 9 15, 265. ઓકે, અહીં વર્ગ જો બેટા આ શું કહેવાનો? સુરેખ છે કે નહીં? એક જ રેખામાં આવે
તો શું થવું જોઈએ એની શરત ધ્યાનમાં રાખજો કે AB વત્તા BC AB પ્લસ BC બરાબર શું આવવું જોઈએ બેટા AC તો જુઓ AB ની કિંમત કેટલી છે AB ની કિંમત છે વર્ગમૂળમાં 5 વત્તા BC ની કિંમત છે 212 સોરી અને AC ની કિંમત છે 265 ઓકે તો બેટા કોઈ દિવસ આ બે બરાબર થશે જ નહીં હા એને ધ્યાન રાખજો આ બરાબર નહીં આવશે એટલે આ નથી તો લખી શકાશે કે આ ત્રણ બિંદુઓ સમરેખ નથી સમરેખ નથી સમરેખ નથી ધ્યાન રાખજો સમરેખ નથી બીજું ક્યારે સમરેખ આવશે જો આ જ વસ્તુ આ શરતો યાદ રાખજો જ્યારે A વત્તા BC બરાબર CA આવી જાય તો આ શું થશે બેટા સમરેખ શું રહેશે સમરેખ એટલે એવું બી હોય છે કે જો એને જે આવી આને શું કહેવાય એવું લખાય કે AB વત્તા BC વધારે થઈ જાય CA કરતા તો શું લખાશે એને સમરેખ એક જ મિનિટ બેટા જસ્ટ 1 મિનિટ આ એક વખત ચોપડીમાં ચેક કરી લઉં આ જ શરત છે ઓકે બેટા તો આપણે સાતમો ચેપ્ટર એમાં નથી તમે પ્રેક્ટિસ વર્કમાં તમને મળી જશે રાઈટ છે બેટા ઓકે ચલો આ અસમરેખ આવશે બેટા શું આવશે અસમરેખ એટલે લખી દેજો આ ત્રણે બિંદુ અસમરેખ છે બોર્ડમાં પૂછાયા છે તો મોસ્ટ આઈએમપી છે ધ્યાન રાખજો ચોક્કસથી કરજો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીશું ચોથો ઓકે ત્રીજા પછી શું આવશે હા ચોથો શું કહે છે ચકાસો કે આ બિંદુઓ છે એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે શું કહે છે સમદ્વિબાજુ ત્રિકોણ ઓકે ચલો આપણે આવી પહેલા સમદ્વિબાજુ ત્રિકોણ દોરી લઈશું ઓકે સમદ્વિબાજુ ત્રિકોણ છે કે નહીં તો ચલો પહેલા આપણે એને ડિકોડ કરીએ બેટા કે સમદ્વિબાજુ એટલે શું બરાબર સમદ્વિબાજુ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ એટલે સમ એટલે સરખા દ્વિ એટલે બે બાજુ એટલે બાજુ જો શું આવે સરખા બે બાજુ જો ત્રિકોણ કોઈ બે બાજુ સરખા આવી જાય તો એને શું કહીશું સમદ્વિબાજુ એટલે A લખ્યો અહીંયા B લખો ને અહીંયા C લખીશું ઓકે તો A ના કેટલા છે બેટા યામ 5 અને -2 ઓકે અહીં છે 64 6 અને 4 અહીં છે 72 ઓકે ચલો તો આપણે શું શોધવા પડશે બેટા કોઈ પણ AB BC CA શોધવા પડશે ચલો સૌપ્રથમ આપણે શોધીશું AB શું છે બેટા અહીં લખી દેજો અંતરનો સૂત્ર ઉપયોગ કરતા અંતર સૂત્ર उपयोग करता ठीक है बराबर શું છે સૂત્ર બેટા તો છે x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ જો બેટા આ ક્વેશ્ચન બી બોર્ડમાં પૂછાઈ ગયેલો છે બેટા સો પ્લીઝ ધ્યાન રાખજો આ ક્યારે પૂછાય છે માર્ચ 22 ક્વેશ્ચન નંબર 31 બે ગુણનો પૂછાયા છે ચલો AB એટલે અંતરનો સૂત્ર શું હોય છે બેટા મેં કીધું શોર્ટકટ AB શોધવાના છે ને 6 - 5 કરી દો શું કરવાના 6 - 5 વર્ગ વત્તા 4 માઇનસ કરી દો 4 માઇનસ કરશો તો પેલો બી માઇનસ છે માઇનસ પ્લસ એટલે વર્ગ ઓકે ચલો અહીં આવશે 6 માંથી 5 જશે 1 નો વર્ગ વત્તા 4 ને 2 6 નો વર્ગ ઓકે 1 નો વર્ગ 1 6 નો વર્ગ 36 તો શું આવશે અહીં વર્ગમૂળમાં 37 સો AB ની કિંમત કેટલી આવી ગઈ બેટા 37 ઓકે ચલો આપણે એને થોડુંક સાઈડ પર કરી દઈશું ઓકે ચલો AB થયું AB આપણે કેટલું આવી ગયું બેટા વર્ગમૂળમાં 37
ચલો બીસી શોધીશું. શું શોધવાના છે બેટા? બીસી. બીસી શું છે? તો બી અને સી. જો આ મોટી સંખ્યા છે એટલે 7 - 6 લખો. 7 - 6 નો વર્ગ વત્તા 4. 4 લખો માઇનસ. માઇનસ આ બી માઇનસ એટલે માઇનસ માઇનસ શું બનશે? પ્લસ નો વર્ગ. ઓકે ચલો 7 માંથી 6 જશે તો શું આવશે બેટા? 1 નો વર્ગ વત્તા 8 સાથે 6 નો વર્ગ. સેમ ટુ સેમ આવતું છે બેટા, તો ડાયરેક્ટ લખી શકશો 1 + 36 એટલે ડાયરેક્ટ લખી શકશો વર્ગમૂળમાં 37. એટલે બીસી પણ શું થઈ ગયું? બાજુ બે બાજુ બરાબર થઈ ગયા. પૂરું થઈ ગયું કામ? ના બેટા, જો એને કીધું છે ચકાસો, કદાચ ત્રણ બિંદુઓ બરાબર આવી જાય તો, એટલે સી એ પણ શોધશો. શું આવી ગયું? એની કિંમત આવી ગઈ બેટા 37, વર્ગમૂળમાં 37. ઓકે ચલો એને થોડુંક ઉપર લઈ લઈએ. આ ત્રિકોણને શું કરીશું? ઉપર. ઓકે એ બી બી સી સી એ. સી એ શું છે? સી એ 7 - 5. 7 - 5 નો વર્ગ વત્તા 2 - 2. ધ્યાન રાખજો -2 માઇનસ મૂકીશું. માઇનસ કોઈ બી એક લઈ લો. પહેલા આને લઈ લો કે ગમે તેને લઈ લો. ચલો -2 મૂક્યા. માઇનસ માઇનસ પ્લસ થશે 2 નો વર્ગ. 7 માંથી 5 જશે 2 નો વર્ગ. 7 માંથી 5 2 પ્લસ માઇનસ 0 નો વર્ગ એટલે 0 જ. એને કરવાનો નહીં. 2 નો વર્ગ શું થશે બેટા? 4. 4 નો વર્ગમૂળ કેટલો આવશે? 2. આ કેટલું આવી ગયું બેટા? 2. જુઓ છો સર, આ બે બાજુઓ બરાબર છે એટલે તમે લખી શકશો કે AB બરાબર BC બરાબર વર્ગમૂળમાં 37. ઓકે અને ત્રીજી બાજુ બરાબર નથી તો એમાં લખી શકશો કે આ જે છે બેટા એમાં શું છે જવાબ પાછળ જોઈશું તો આપણે પાછળ છે 7.1 7.1 ના ચોથામાં ખાલી હા લખેલું છે તો બસ તમારે લખી દેવાનું ચકાસો સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. હા લખજો. હા સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ચલો આપણે નેક્સ્ટ દાખલા કરીશું. ઓકે ચલો ક્વેશ્ચન નંબર 5 કયો છે બેટા? ક્વેશ્ચન નંબર 5. ઓકે આમાં પહેલા શું કરવા પડશે બેટા? આમાં પહેલા તમારે એ બી ના બિંદુઓ શોધવા પડશે. ચલો અહીં શું કે છે? એક વર્ગખંડમાં 4 મિત્રો આકૃતિ 7.8 માં દર્શાવેલા બિંદુઓ A B C D દર્શાવેલા સ્થાન પર બેઠા છે. ચંપા અને ચમેલી વર્ગમાં બેસી છે બેટા. તો શું કરવાનો છે? જો આને જોઈન કરું છું. આને જોઈન કરો, આને જોઈન કરો અને આને જોઈન કરો. આ 4 સ્ટુડન્ટ બેસા છે તો એના બિંદુ યામ શું આવશે? આના આવશે 3 અને એના આવશે 4. 3 અને 4 ધ્યાન રાખજો દેખાતું નથી તો હું અહીંયા સાઈડ પર લખું છું. એનો યામ કઈ આવે બેટા? 3 અને 4. બી નો યામ શું આવશે? બી એ બી સી ડી બરાબર. તો ચાલો એની વાત કરીશું તો અહીંયા આવશે 6. આનો શું આવશે બેટા? 6. જુઓ નીચે આવશો 6 અને અહીં જશો 7. 6 અને 7 અને એની વાત કરીશું સી નો યામ આવશે અહીં પહેલા નીચે આવશો 9 અને અહીંથી અહીં જશો તો શું મળશે? 4. છેલ્લે પોઈન્ટ ડી પોઈન્ટ લખીશું આપણે ડી. આ અહીં છે નીચે આવશો તો 6 મળે છે બેટા. અહીં આ બાજુ જશો તો શું મળશે? 1. ફરીથી જોઈ લઉં છું. ક્લિયર છે? બરાબર છે બેટા. તો એના છે 1 ના 3 અને 4 બરાબર છે. 6 અને 7 9 અને 4 અને 6 અને 1. યસ જોઈ શકશો બેટા. આ અહીંથી અહીં આવશે, આ અહીંથી અહીં આવશે. જો ધ્યાન રાખજો. પછી આ અહીંથી અહીં આવશે એટલે 4 જ રહેશે. અહીંથી આ અહીં આવશે બેટા 6 જ રહેશે ને અહીંથી અહીં. બસ તો ચાલો આપણે ચકાસીશું એબીસી ચોરસ છે કે નહીં. તો સૌપ્રથમ શું શોધાશે બેટા? અંતરનો સૂત્ર. અંતરનો સૂત્ર શોધવા માટે હું સૌપ્રથમ લઉં છું AB. એ અને બી અંતરનો સૂત્ર ઉપયોગ કરતા લખી દઉં છું અંતર સૂત્ર.
ઓકે, લખી દેજો તમે સૂત્ર. અહીં વિડીયો લાંબુ ન બને એના માટે થોડુંક જલ્દી કરું છું. જો બેટા બી અને સી લેશો, ચલો અહીંયાથી લઈ લઉં છું, અહીંયા જ લઉં છું. એ અને બી શું થશે? જો બેટા 6 - 3 કરો. મેં કીધું ગમે તેમાંથી ગમે તે માઇનસ કરો. ઓકે, 6 - 3 કરી દો વર્ગ વત્તા 7 - 4 કરો. 7 - 4 કર્યા. ઓકે, ત્યાં રાખીશું. 6 માંથી 3 જશે, 3 નો વર્ગ વત્તા 7 માંથી 4 જશે, 3 નો વર્ગ. 3 તાલી 9 વત્તા 9 એટલે 9 નો 18 એટલે 9 ગુણ્યા 2 લખી શકાય. 9 નો વર્ગમૂળ 3, 3√2 આવી ગયું. પેલો એબી બાજુ કેટલા આવી ગયા? 3√2. એબી ને આપણે થોડુંક સાઈડ પર લઈ લઈશું બેટા. ચલો એ અને બી. ઓકે, ચલો એવી રીતે બી અને સી શોધીશું. એ અને બી શોધ્યા, હમણાં બી અને સી શોધીશું. ઓકે, ચલો વર્ગમૂળમાં લખીશું. જો મેં કીધું જે મોટી સંખ્યા ને પહેલા 9 માંથી 6, 9 - 6 નો વર્ગ વત્તા 7 - 4, 7 - 4 નો વર્ગ. 4 છે બેટા. હા, ઓકે. 9 માંથી 6 જશે, 3 નો વર્ગ વત્તા 7 માંથી 4 જાય, 3 નો વર્ગ. 3 તાલી 9 વત્તા 9 વર્ગમૂળમાં 9 દુ 18 એટલે 2 ગુણ્યા 9. 9 નો વર્ગમૂળ 3 હશે, 3√2. ચલો આ બી આવી ગયો હરખો. બે બાજુ હરખા થયા છે બેટા. ચલો ઓકે, પછી સી ડી શોધીશું. એટલે અહીંયા લખીશું સી અને ડી બરાબર વર્ગમૂળમાં 9 - 6, 9 - 6 નો વર્ગ વત્તા 4 - 1 વર્ગ. 6 માંથી 3 જશે, 3 નો વર્ગ વત્તા 4 માંથી 1 જશે, 3 નો વર્ગ. 3 તાલી 9 વત્તા 9 એટલે 9 દુ 18 એટલે 2 ગુણ્યા 9 લખી દો. બરાબર, અને એને 3 વર્ગમૂળમાં 2 લખી દો. ઓકે, સોરી, આ સીડી બી શોધાઈ ગયા. 4 બાજુઓ હરખા આવી ગયા છે. સો ધ્યાન રાખજો બેટા, આ અંતર સૂત્ર મેં હટાવું છું અહીંથી. ઓકે, ઓકે, ધ્યાન રાખજો બેટા. આ જે છે તમારે હું અહીં લખું છું. એ બી બીસી સીડી છે અને હું હમણાં શોધવા જાઉં છું ડી થી એ. ઓકે, આને હટાવી દો. આ બેને લઈ લો. ડી એ, ડી એ શું રહેશે એનું? ડી 6 - 3, 6 - 3 નો વર્ગ વત્તા 4 - 1. ઓકે, 6 માંથી 3 જશે, 3 નો વર્ગ વત્તા 4 માંથી 1 જશે, 3 નો વર્ગ. ઓકે, 3 નો વર્ગ 9 વત્તા 9. ફટાફટ જો એ જ આવતું છે બેટા તો તમારે થોડુંક સ્પીડ તમે અહીં વધારી શકો. 3 વર્ગમૂળમાં 2 એટલે 4 બાજુઓ કેવા આવી ગયા બેટા? સરખા આવી ગયા છે. ઓકે, તો અહીંથી ચોરસ સાબિત થાય? યસ, અહીંથી 100% થયો કે ચોરસ થઈ શકે. પણ એની સાથે સાથે બેટા એક હજુ વસ્તુ છે, સમબાજુ ચોરસ બી થઈ શકે. બરાબર, જેની બધી બાજુ બરાબર થાય તેવું. એના કન્ફર્મ કરવા માટે શું કરીશું? આપણે વિકર્ણ પણ બરાબર લઈશું, બરાબર કરશું. એટલે લખશો વિકર્ણ બરાબર કરતા વિકર્ણ. વિકર્ણ વિકર્ણ કયા આવશે બેટા? તો જો એ અને સી હંમેશા વિકર્ણ ક્યારે બનશે બેટા? એ અને સી લઈને અને આ બે બી અને ડી લઈને વિકર્ણ બનશે. જો
એમાં ચોરસ બનાવી દો તો જો ચોરસ બનશે, અહીં નાનકડો ચોરસ હું બનાવું છું બેટા, એ બી સી ડી. તો શું છે વિકર્ણ? તો એ થી સી વિકર્ણ છે બેટા, એટલે વિકર્ણ એસી. એટલે એ અને સી શોધીશું બેટા. એ સી બરાબર શું આવશે? એ અને સી. તો ધ્યાન રાખો, એ નો 3 છે 9, 9 માઇનસ 3 શું આવશે બેટા? 9 માઇનસ 3 નો વર્ગ વત્તા 4 માઇનસ 4, 4 માઇનસ 4 અને એનો આવશે વર્ગ. ઓકે, એસી બરાબર 6 માંથી 3 9 માંથી 3 જશે 6 એનો વર્ગ વત્તા 4 માંથી 4 જાય 0 નો વર્ગ. એસી બરાબર 36, 36 નો વર્ગ એટલે એસી બરાબર શું આવશે? 6 આવી ગયું બેટા. એસી બરાબર શું આવી ગયા છે? 6. ચલો વિકર્ણ. ઓકે, હમણાં કાં લખીશું જગ્યા એ જ મેં જોઉં છું બેટા. ચલો થોડુંક હું બોર્ડને ઉપર લઉં છું. વિકર્ણ અહીં લખીશું આપણે. વિકર્ણ, વિકર્ણ કયો? બી અને ડી. બી ડી, બી બી નો કયો છે બેટા? 6 માઇનસ 6 બીડી, 6 માઇનસ 6 નો વર્ગ વત્તા બી અને ડી 7 માઇનસ 1 નો, સોરી 7 માઇનસ 1 નો વર્ગ. ઓકે, 6 માંથી 6 જશે 0 નો વર્ગ, 7 માંથી 1 જશે 6 નો વર્ગ. ઓકે, અહીં 0 નો કઈ મતલબ નથી, 6 નો વર્ગ 36, 36 નો વર્ગમૂળ 6. તો જો વિકર્ણ અહીં બીડી પણ વિકર્ણ શું આવી ગયું? સરખું. તો જો બેટા બંને સમજાવી દઉં છું તમને ડાયાગ્રામ દોરીને. શું એક આવું હોય છે, ચલો અહીંયા દોરું છું બેટા. ઓકે, એક હોય છે બેટા આવું ચોરસ. જો બેટા આ ખાસ ધ્યાન રાખજો, એમાં પણ ચારે ચાર બાજુ સરખું હોય છે. તો સર આમાં પણ ચારે ચાર બાજુ સરખા હોય છે. પણ વિકર્ણ જોજો, આ વિકર્ણ જુઓ બેટા, આ વિકર્ણ લાંબુ છે ને આ ટૂંકું છે થોડા. સમજાય છે? એટલે વિકર્ણ સરખા નથી. અહીં જુઓ, અહીંથી આને આ મેચ કરાવી દો. જુઓ, મેં તમને આમાં એક જ મિનિટ થોડુંક રફ કરું છું બેટા. ઓકે, ચલો આટલી જ લાઈન લઈને હું એક બીજો ડાયાગ્રામ પણ દોરું છું. સિલેક્ટ બેટા, બસ તો કઈ નહીં, અહીંયામાં બનતું નથી. અહીંથી અહીં બી દોરશો ને સેમ જ આવશે. વિકર્ણ એટલે સરખા થાય છે, અહીંયા વિકર્ણ સરખા થતા નથી. રાઈટ? તો એટલે લખી શકશો કે હા, આ જે પૂછેલ છે ને બેટા, એ શું છે બેટા? ચોરસ છે. એટલે શું લખી શકો? ચોરસ તો છે જ. ચલો નેક્સ્ટ કરીશું આપણે ક્વેશ્ચન નંબર 6. સ્ક્રીનશોટ લઈ શકો છો બેટા. ઓકે, નીચે દર્શાવેલા બિંદુઓમાંથી ચતુષ્કોણ રચાતો હોય તો તેના પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણો આપો. જો બેટા એમાં શું છે કે તમારે થોડોક લાંબો ક્વેશ્ચન છે. ઓકે, ચલો આપણે એ અને બી લઈ લઈશું. પહેલા આપણે અહીં ચતુષ્કોણ નહીં, આને નામ આપી દો એ, સોરી આનું નામ છે એ, આ બી, સી અને ડી. ચલો પેલા એ અને બી શોધીશું. ચલો એ અને બી ની વાત કરીશું. શું કે છે બેટા? એ કે છે ચતુષ્કોણ. કેમ ચતુષ્કોણ છે બેટા? 1 2 3 4, 4 બિંદુ છે તો શું બનશે? ચતુષ્કોણ બનશે. એમાંથી હમણાં કયા પ્રકારનો ચતુષ્કોણ બનશે એ આપણે જવાબ આવશે એના પછી કરીશું. ચલો એક આને પહેલા લખું છું. માઇનસ માઇનસ પ્લસ થશે 1 નો વર્ગ વત્તા 0 માઇનસ અને આ બી માઇનસ એટલે પ્લસ 2 નો વર્ગ. ઓકે, 1 અને 1 શું થશે બેટા? 2 નો વર્ગ વત્તા 0 ને 2 2 નો વર્ગ. ઓકે, અહીં થશે 4 વત્તા 4, 4 ને 4 શું થશે બેટા?
2 ગુણ્યા 4 મેં તમને જે રીત કરાવી છે તેવી રીતે તમારી રીતે બી કરી શકો. 4 વત્તા 4 8, 8 નો અવયવ પાડીને બી કરી શકશો. એટલે અહીં આવશે 2 વર્ગમૂળમાં 2. તો પહેલી બાજુ AB કેટલી આવી ગઈ બેટા? 2 વર્ગમૂળમાં 2 AB. એવી રીતે B અને C શોધીશું. આ AB થઈ ગયું. પછી B અને C શોધો. સો B અને C બરાબર શું થશે બેટા? B અને C 1 માઇનસ માઇનસ પ્લસ 1 નો વર્ગ વત્તા 0 માઇનસ કરશો તો -2 કઈ નહીં. ચલો એ બી કરી દો, ચાલશે. ઓકે, 1 અને 1 એટલે 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ એટલે -2 નો વર્ગ કરી શકો. જો અહીં આવશે 4 વત્તા 4. 4 4 ને શું લખી શકાય? તો ખબર છે, આપણે શોર્ટકટ યુઝ કરીએ 2 ગુણ્યા 4. તો આ 4 નો વર્ગમૂળ, આ 4 નો વર્ગમૂળ, આ 4 નો વર્ગમૂળ નીકળી જાય તો શું આવશે? 2 વર્ગમૂળમાં 2. ઓકે, ચલો આ આપણે બે વસ્તુઓ શોધાઈ ગયા છે બેટા. ઓકે, સી અને ડી શોધીશું. શું શોધીશું? સી અને ડી. ઓકે, સી અને ડી માં શું છે બેટા? સી આ છે ને ડી આ છે. ચલો, સો માઇનસ નો 3 લઈ લો, કઈ નહીં. -3 લેશો -+1 થશે બેટા. ઓકે, અહીં 2 -0 લઈ લો. 3 માંથી 1 જશે, 2 -2 નો વર્ગ વત્તા 2 માંથી 2 જશે તો 2 નો વર્ગ. 2 નો વર્ગ 4 વત્તા 4. 4 4 ને શું લખી શકાશે? 2 ગુણ્યા 4. 4 નો વર્ગમૂળ નીકળી જાય. આ 4 નો તો આવશે 2 વર્ગમૂળમાં 2. ચલો આ પણ લખી દીધું આપણે. સોરી, અહીંથી આને સિલેક્ટ કરીશું ને થોડુંક આમ લખી દીધું. ચલો આ થઈ ગયા. AB BC CD DA શું આવશે બેટા? DA. D એટલે -3 માઇનસ 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 પ્લસ બનશે વત્તા 0 માઇનસ 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 પ્લસ 2 બનશે. 3 માંથી 1 જશે, -2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ. ઓકે, 2 નો વર્ગ 4 છે, અહીં પણ 4 છે બેટા. 4 અને 4 શું થશે? 2 ગુણ્યા 4 અને એનો જવાબ આવશે વર્ગમૂળમાં 2. ઓકે, એટલે કહી શકાય કે બધી બાજુ કેવી આવી ગઈ બેટા? સરખી. તો હજુ લાસ્ટ દાખલા જ મેં કરાય કે બધી બાજુ સરખી હોય તો વિકર્ણ પણ ચેક કરજો. ચોરસ બનશે કે બીજું, એનું નામ મને ખ્યાલ નથી બેટા, કમેન્ટ કરીને જણાવજો. સમબાજુ ચતુષ્કોણ કહેવાશે કદાચ, સમબાજુ ચતુષ્કોણ. ઓકે, તો આ થઈ ગયા. ચલો આપણે અહીં વિકર્ણની વાત કરીશું. શું થશે બેટા? અહીં હમણાં વિકર્ણની વાત કરીશું. ચલો, ઓકે, સોરી. આ એકબીજાને નીચે લઈ લઉં છું બેટા. ઓકે, દેખાતું તો હશે જ મારા ખ્યાલથી. બરાબર, હું આને રફ કરી દઉં છું. ઓકે, ચાલો અહીં હમણાં કોની ચર્ચા કરીશું આપણે? વિકર્ણ. વિકર્ણ. વિકર્ણમાં શું થશે? જો ABCD હતું તો એના નામ લઈ લો, કા ચોરસ દોરી દો. હમણાં વિકર્ણ ABCD જોઈએ તો A અને C વિકર્ણ બનશે, B અને D વિકર્ણ બનશે. તો બસ કઈ નહીં, આપણે અહીંયા વિકર્ણની વાત કરીશું તો કરી દેજો. વિકર્ણ. વિકર્ણ શું લખશો? A અને C. ઓકે, દેખાય છે? A પહેલો છે, C આ પછી. ઓકે, વર્ગમૂળમાં 1 -1 નો વર્ગ વત્તા, સોરી જલ્દી કરાવવામાં ને, -1 માઇનસ 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 પ્લસ થશે 1 નો વર્ગ વત્તા
બી, ચલો આને પહેલા લખી દો, માઇનસ 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 પ્લસ 2 નો વર્ગ. ઓકે, માઇનસ માઇનસ પ્લસ શું થશે બેટા? 0 નો વર્ગ. 2 અને 2 4 નો વર્ગ. અહીંથી આવશે તમારે 0, 4 14 16, 4 નું વર્ગમૂળ 16 નું વર્ગમૂળ 4. તો આ વિકર્ણ આપણે પહેલા એક વિકર્ણ આવી ગયું આ. ચાલો બીજો વિકર્ણ શોધીશું. શું લખીશું? વિકર્ણ બીડી. શું હશે બેટા? બી અને ડી બરાબર વર્ગમૂળમાં બી અને ડી. બી 1 માઇનસ ડી, માઇનસ માઇનસ પ્લસ થશે બેટા. ઓકે, વત્તા 0 માઇનસ 0, 0 માઇનસ 0, 4 નો વર્ગ વત્તા 0 નો વર્ગ. 4 14 એટલે 16, 16 નું વર્ગમૂળ 4 એટલે બીડી વિકર્ણ પણ કેવું થઈ ગયું? બંને વિકર્ણ કેવા છે બેટા? સરખા છે. તો 100% આ શું બનશે? એક ચોરસ બનશે. તો બસ છેલ્લે લખી દેજો બધી બાજુઓ. એટલે લખશું એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ. ચારે ચાર બાજુ બરાબર છે અને વિકર્ણ એ સી બરાબર વિકર્ણ બીડી બરાબર છે. એટલે એસી બરાબર બીડી. તો આ શું બનશે? ચોરસ. શું બનશે બેટા? એટલે શું બનશે? ચોરસ. કેમ? છેલ્લે દાખલામાં સમજાવો કે ચોરસમાં બધી બાજુઓ સરખી ને વિકર્ણો પણ સરખા હોય છે. ચલો એના બીજો દાખલો કરીશું બેટા. આપણે સ્ક્રીનશોટ લઈ શકો છો તમે. ઓકે ઓકે, ચલો અહીં પણ કરવાનો કરીશું આપણે. બીજામાં પણ ચલો એનું નામકરણ કરીશું. પહેલા એ આવશે, પછી બી આવશે, સી આવશે ને ડી આવશે. સૌ પ્રથમ આપણે એ બી શોધીશું. એ બી. ઓકે, ચલો એ અને બી એટલે પહેલા પ્લસ વાળા નાખો. 3 માઇનસ આ માઇનસ માઇનસ શું થશે? પ્લસ. સોરી, 3 પહેલા આ 3 માઇનસ આ માઇનસ માઇનસ પ્લસ જ થશે. 3 નો વર્ગ વત્તા 5 માઇનસ 1 કરી દો. 5 માઇનસ 1 નો વર્ગ. 3 અને 3 શું થશે બેટા? 6. શું થશે? 3 અને 3 6 નો વર્ગ વત્તા 5 માંથી 1 જશે 4 નો વર્ગ. 6 નો વર્ગ 36 વત્તા 4 નો વર્ગ 16. 36 ને 4 52. વર્ગમૂળમાં શું આવશે? 52. તો એને 13 ચોક 52 લખી શકાય બેટા. અને 4 નું વર્ગમૂળ શું આવશે બેટા? 4 નું વર્ગમૂળ આવી જશે 4 નો વર્ગમૂળ આવશે એટલે એ બી બરાબર 4 નો વર્ગમૂળ ખબર છે 2 વર્ગમૂળમાં 13. ઓકે, એ બી આવી ગયું. એવી રીતે બી અને સી શોધીશું બેટા. એ બી એટલે બીસી. આ બીસી શોધી લો. ઓકે, ચલો ડાયરેક્ટલી સૂત્ર લખીશું. 3 માઇનસ 0, 3 માઇનસ 0 વત્તા 3 માઇનસ 0, 1 માઇનસ 3 કા 3 માઇનસ 1 લખી દો. મોટી સંખ્યા પહેલા એમ ચાલશે, ગમે તે મેં સમજાવ્યા છે બેટા. 3 તાલી 9. 3 તાલી શું થાય બેટા? 3 તાલી 9 વત્તા 3 માઇનસ 1 2, 2 નો વર્ગ. અહીં ઓકે, ચલો ને એક વખત રફ કરી દઈએ. 3 તાલી 9 વત્તા 2 દુ 4, 9 ને 4 13. શું થશે? 9 ને 4, 9 અને 4 13. ઓકે, આ બરાબર નથી આવતું, કઈ નહીં, ચલો એને છોડી દો. એ બી બીસી સી અને ડી શોધીશું. સી અને ડી. સી 0 માઇનસ
માઇનસ માઇનસ પ્લસ બની જશે વત્તા 3 માઇનસ છે 3 માઇનસ માઇનસ પ્લસ 4 બની જશે 1 નો વર્ગ એટલે 1 નો જ વર્ગ જ આવશે 4 ને 3 7 નો વર્ગ 1 નો વર્ગ 1 સાથે સાથે 49 એટલે એ શું થશે 50 50 નો વર્ગમૂળ ખબર છે શું લખી શકાય 2 ગુણ્યા 25 2 ગુણ્યા 25 25 નો વર્ગમૂળ શું થશે તો 25 નો વર્ગમૂળ શું આવશે બેટા 25 નું વર્ગમૂળ 5 વર્ગમાં 2 શું છે સીડી છે એ બી બીસી સીડી હમણાં શું શોધાશે ડીએ ઓકે ડી થી એ ચાલો હમણાં લખીશું આપણે ડી માં -1 છે પેલો -3 એટલે +3 થશે બેટા વર્ગ વત્તા -4 સૂત્રમાં માઇનસ ચલો એને ઊંધું લખી દઈશું બેટા એને ઊંધું લખી દઉં શું છે 5 માઇનસ આ બી માઇનસ છે માઇનસ માઇનસ પ્લસ બનશે 4 નો વર્ગ ઓકે ડી એ બરાબર 3 માંથી 1 જશે 2 નો વર્ગ વત્તા 5 અને 4 9 નો વર્ગ 2 નો વર્ગ 4 9 9 81 81 ને 4 85 ઓકે એનું હમણાં નીકળશે નહીં ઓકે તો અહીં જોશો કે ચારે ચાર બાજુ સરખા નથી બરાબર બેટા જો બરાબર તો આમાં જેમાં બધી બાજુ ચલો બીસી ઓકે બીસી છે સીડી છે અને ડી એ છે એટલે લખશો કે કોઈ બાજુ બરાબર નથી દેખાય છે ને બેટા અલગ આવે છે આ અલગ આવે છે આ અલગ આવે છે આ અલગ આવે છે બરાબર તો અહીં લખશો કે આ ચતુષ્કોણનો કયા ચતુષ્કોણ છે એ લખાશે જ નહીં બધી બાજુઓ અલગ અલગ આવે છે રાઈટ ચલો આને હું સમરાઈઝ કરું છું થોડુંક નાનો કરી દઉં છું બેટા ચલો એટલે એને સિલેક્ટ કરીશું પહેલા ઓકે ચલો આને પણ મેં સિલેક્ટ કરીને ટૂંકું એકદમ એ કરી દઉં છું ઓકે ઓકે બેટા આના ઉપર જ બે દાખલા ગણવા છે એટલે સાઈડ પર મૂકી દીધું છે ચલો આની વાત કરીશું આને પણ નામકરણ કરીશું એ છે બી છે સી છે અને ડી છે તો બેટા શાંતિથી પહેલા એ બી શોધી લઈશું એ બી બરાબર શું છે તો સૂત્ર તો લખ્યા છે એટલે ડાયરેક્ટલી કરીએ છીએ એ અને બી તો 7 - 4 કરી દો 7 - 4 નો વર્ગ ઓકે 6 - 5 6 - 5 નો વર્ગ ઓકે 7 માંથી 4 જાય 3 નો વર્ગ વત્તા 6 માંથી 5 જાય 1 નો વર્ગ 3 તાલી 9 વત્તા 1 ઓકે એટલે વર્ગમૂળમાં 10 ચલો એ બી શોધાઈ ગયું પછી એવી રીતે બીસી શોધી લઈશું ફટાફટ બી અને સી જો 7 - 4 પહેલો ને પહેલો શું કઈ રીતે ગણતા હતા બેટા એને પહેલો ને પહેલો 7 - 4 7 સોરી શું લખું છું 7 -4 નો વર્ગ વત્તા 6 - 3 બીજો ને બીજો ઓકે પહેલાની સાથે બીજાની સાથે બેટા 7 માંથી 4 જશે 3 વર્ગ 6 માંથી 3 જશે 3 નો વર્ગ 3 તાલી 9 વત્તા 9 એટલે 2 ગુણ્યા 9 9 નું વર્ગમૂળ 3 વર્ગમાં 2 ઓકે બે બાજુઓ શોધાઈ ગયા છે ધ્યાન રાખજો બેટા આ બંનેને મેં થોડું શોર્ટ કરીને મૂકી દઉં છું
એક છે આટલું ને બીજો છે સોરી શું થાય છે ઓકે અહીંથી આ બાઉન્ડ્રી છે ભાઈ આ એનો છે આ એનો છે આ અલગ છે આ અલગ છે જગ્યા થોડી ખૂટે છે બેટા એ બી બી સી એ થી બી શોધી લીધું બી થી સી શોધી લીધું સી થી ડી એટલે અહીં લખીશું સી ડી બરાબર સી અને ડી તો જુઓ લખીશું 4 - 1 4 - 1 નો વર્ગ વત્તા 4 - 1 પછી 3 - 2 3 - 2 નો વર્ગ 4 માંથી 1 જશે 3 નો વર્ગ વત્તા 3 માંથી 2 જશે 1 નો વર્ગ શું થશે 43 9 વત્તા 1 એટલે શું થશે 10 તો વર્ગમૂળમાં શું હશે સીડી 10 એટલે જો એક આ બી 10 આવેલો આ બી 10 આવ્યો ચલો વેરી ગુડ સારું છે ઓકે સોરી અહીંથી સિલેક્ટ કરીને આને ઉપર મૂકી દઈશું ઓકે ચલો સી ડી હમણાં શું શોધશો બેટા ડી અને એ એટલે ડી એ લખીશું ડી થી એ કઈ મોટી છે બેટા ડી એ માં જો 4 તો 4 - 1 નો વર્ગ વત્તા ઓકે 5 - 2 5 - 2 નો વર્ગ ઓકે 4 માંથી 1 જશે 3 નો વર્ગ વત્તા 5 માંથી 2 જાય તો 2 નો વર્ગ 43 9 2 દુ 4 કઈ ભૂલ થાય છે કે એક જ મિનિટ બેટા ચેક કરી લો 9 ને 4 કેટલા થાય 13 એક જ મિનિટ હા બેટા જસ્ટ 1 મિનિટ યસ થોડીક ભૂલો થાય છે 10 10 બે આવે છે 9 દુ 18 આવવું જોઈએ ઓકે ડી 4 - 1 કર્યા 3 5 - 2 કરશો સોરી 5 માંથી 2 જશે તો 3 આવશે સોરી અહીંયા ભૂલ છે બેટા કે 5 માંથી 2 જશે તો 3 આવશે ચલો એને મેં આખું ક્લીન કરું છું ઓકે 43 9 વત્તા 9 અને 9 દુ 18 એટલે 2 ગુણ્યા 9 લખશો 9 નો વર્ગમૂળ 3 વર્ગમૂળમાં 2 ચલો આને પણ શોધી લીધું બેટા આપણે અને શું થાય છે આ ધ્યાન રાખજો ઓકે અહીંથી લખી શકશો સામ સામેના બાજુઓ હરખા છે સામ સામેના બાજુઓ હરખા હોય ને બેટા તો શું બની શકે સામે સામેના બાજુ સરખા તો જો આ જેમ કે ચોરસ લંબચોરસ બનશે શું આ બાજુને બરાબર છે આ બાજુને બરાબર છે તો અહીં શું થવું જોઈએ વિકર્ણ પણ બરાબર ચલો વિકર્ણ શોધીશું અહીં શું શોધશે હમણાં બેટા વિકર્ણ તો લખી દેજો વિકર્ણ એ સી એ અને સી બી અને ડી એક એક છોડીને લેવાનું એ અને સી ભલે અહીંયા દોયરા નથી તો બી કઈ નહીં ચલો વિકર્ણ એસી બરાબર એ 4 -4 નો વર્ગ વત્તા 5 -3 નો વર્ગ ઓકે 4 - 4 0 નો વર્ગ વત્તા 5 માંથી 3 જશે એટલે 2 નો વર્ગ અહીં આવશે 2 એટલે 4 4 નો વર્ગમૂળ શું થઈ જશે બેટા 2 એટલે એસી કેટલા થઈ ગયા 2 કા તો ચલો ને ભાઈ એસી અહીંથી હટાવીને એસી બરાબર શું આવશે એસી બરાબર 4 સોરી એસી બરાબર 4 આવશે જસ્ટ 1 મિનિટ બેટા એસી બરાબર શું આવશે 4
એટલે 2 સોરી 4 વર્ગમૂળ નીકળી જાય ને ભાઈ ઓકે 2 આવશે શું આવશે 2 ચલો આ વિકર્ણ આવી ગયું ઓકે એ અને સી લીધું બેટા એક છોડીને એક લેવાનું તો બી અને ડી લેશું બી ડી વિકર્ણ ઓકે વર્ગમૂળમાં બી અને ડી 7 - 1 નો વર્ગ વત્તા 7 - 1 6 - 2 શું છે બેટા 6 - 2 નો વર્ગ 7 માંથી 1 જશે 6 નો વર્ગ વત્તા 6 માંથી 2 જશે 6 માંથી 2 જાય 4 નો વર્ગ 6 છંગ 36 વત્તા 4 14 16 36 ને 6 કેટલા થાય 52 અને એને લખી શકાય 13 14 52 થોડુંક નાનો કરી દઉં છું જો બેટા બોર્ડ ને મેં થોડુંક ટૂંકું કરી દઉં છું ઓકે એને જો સોલ્વ કરીશું સોરી ઓકે ચલો એને કરશો તો શું થશે 13 14 52 શું થશે 13 ગુણ્યા 4 13 એટલે એને લખી શકાશે 4 4 નું વર્ગમૂળ 2 વર્ગમૂળમાં 13 એટલે વિકર્ણો બરાબર નથી બરાબર તો જુઓ એમાં શું હોય છે તો તમારે આ જે ડાયાગ્રામ બનશે આમાં ચારે ચાર બાજુ અલગ હતા તો કોઈ પણ ચતુષ્કોણ બની શકે અહીં બનશે આવું સમ ચતુષ્કોણ બનશે ચતુષ્કોણ શું બનશે બેટા સમાંતર બાજુ ચતુષ્કોણ શું બનશે સમાંતર બાજુ આ શું બનશે બેટા સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે જેમાં આ સામ સામેના બાજુઓ સરખા અને વિકર્ણ શું હોય છે એ અલગ અલગ હોય છે જો વિકર્ણની લંબાઈ અલગ અલગ હશે આ અલગ હશે આ અલગ હશે તો સમબાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ નહીં શું કહેવાય આપણે ગુજરાતીમાં થોડુંક બરાબર કઈ નહીં જોઈ લેજો કમેન્ટ કરીને મને જણાવજો કે શું બને છે વિકર્ણ બધા અલગ અલગ ઓકે ચલો નેક્સ્ટ દાખલા કરીશું 7મો ઓકે વધારે સમય લઈ લીધો આ વિડીયોએ ઓકે કઈ નહીં ચલો આ ક્વેશ્ચન બોર્ડમાં પૂછાયા છે એને અને મોસ્ટ આઈએમપી પણ છે બેટા ચલો શું કહે છે જે બિંદુ જે અને થી સમાન અંતર હોય તેવું એક્સ અક્ષ પરનો બિંદુ શોધો ચલો બેટા અહીં એક મસ્ત નવા કોન્સેપ્ટ આવ્યા છે એક્સ અક્ષ શું છે બેટા એક્સ અક્ષનો મતલબ શું થાય જો ધ્યાન રાખજો બેટા એના ઉપરથી એમસીક્યુ બી પૂછાઈ શકે જ્યારે એક્સ અક્ષ કહેશે બેટા તો એક્સ રહેશે વાય શું રહેશે 0 એવી જ જગ્યા જો વાય અક્ષની વાત કરશે બેટા તો અહીં 0, y રહેશે આ એક માર્ક્સમાં તમારે એમસીક્યુ માં પૂછાઈ શકે આ કોન્સેપ્ટ ધ્યાન રાખજો અહીં સવાલ એક્સ અક્ષનો કીધું છે અને સમાન અંતરથી કીધું છે તો જો ધ્યાન રાખજો અહીં આવી રીતે બિંદુઓ લઈશું આપણે બરાબર અહીં આપણે એક બિંદુઓ લઈશું અહીંથી આને જોઈન કરો અહીંથી આને જોઈન કરો અહીં નામ રાખો એનો પી અને એનો નામ રાખો એ એને નામ રાખો બી એના જે એટલે અને થી સમાન અંતર એટલે 25 શું છે બેટા 25 એટલે -5 ઓકે આ શું છે 29 -2 અને 9 ઓકે થી સમાન અંતર x અક્ષ પર x અક્ષની વાત કરીએ તો શું લખશો બેટા x, 0 સરખા અંતર કહેશે એટલે આ બંને સરખો રહેશે બેટા એટલે લખીશું આપણે a થી p બરાબર p થી b કેમ તો એને લખી દો સરખા અંતર છે સરખા
સમાન અંતર પર છે. શું લખીશું? સમાન અંતરે. સમાન અંતરે. ચલો એ થી પી નો ધ્યાન રાખજો. જો બેટા અહીં એપી નો વર્ગ આ બાજુ ને પીબી નો વર્ગ. શું થશે બેટા? પીબી નો વર્ગ. એટલે બંને બાજુ વર્ગમૂળ નીકળી જાય છે બેટા. શું હોય છે બેટા? વર્ગમૂળ નીકળી જાય છે. ધ્યાન રાખજો. એટલે ડાયરેક્ટલી તમે લખી શકશો એપી. એ એટલે ધ્યાન રાખજો, એપી આ બાજુ છે બેટા, તો લખું છું x - 2 લખી દો. શું લખ્યું છે બેટા? x - 2 નો વર્ગ વત્તા 0 માઇનસ 0 માઇનસ માઇનસ 0 માઇનસ માઇનસ શું બનશે બેટા? પ્લસ. એટલે 5 નો વર્ગ બરાબર. એ થી પી લખી દીધું, પી થી બી લખો. શું થશે? x માઇનસ અહીં માઇનસ માઇનસ લેશો તો શું બનશે બેટા? પ્લસ 2 નો વર્ગ વત્તા 0 માઇનસ 9 કા 9 માઇનસ 0 લખી દો તો એ ચાલશે. ઓકે, હમણાં અહીં જુઓ, અહીં અપ્લાય થશે બેટા a માઇનસ બી નો વર્ગ નો સૂત્ર. એનું સૂત્ર શું છે બેટા? a નો વર્ગ વત્તા b નો વર્ગ માઇનસ 2ab. શું થયું છે? a નો વર્ગ માઇનસ b નો વર્ગ માઇનસ 2ab. અને જ્યારે પ્લસ હોય તો a પ્લસ b નો સૂત્રમાં બધું સેમ જ આવશે બેટા. આ સેમ ને પ્લસ 2ab. એટલે એને લખી દઉં છું હું a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા 2ab. બસ આ સૂત્રનો યુઝ કરીશું. x એટલે x નો વર્ગ વત્તા 2 નો વર્ગ એટલે 4 માઇનસ 2 દુ 4x. જો 2 ને 2 વડે ગુણાકાર કરજો, 5 × 5 = 25 બરાબર. ઓકે, a b c ત્રણ વસ્તુ આવી ગઈ. અહીં x નો વર્ગ વત્તા 2 નો વર્ગ એટલે 4 વત્તા 2 ને 2 4x વત્તા 9 × 9 = 81. જો બેટા બરાબરની કીધું જ છે, બરાબરની આ બાજુ બરાબરની પેલી બાજુ સરખી વસ્તુ કેન્સલ થાય. આ કટ થઈ ગયા. ઓકે, બહુ ડાર્ક છે ભાઈ, વધારે એ છે. ઓકે 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 થોડુંક એ કરી દો. શું? x નો વર્ગ થી ઉડી ગયો, પ્લસ નો 4 થી ઉડી ગયું. અહીં છે માઇનસ નો 4x. આ બાજુ આને બોલાવી દો માઇનસ, આ પ્લસ છે, આ બાજુ આવશે ટ્રાન્સફર થશે એટલે માઇનસ નો 4x બરાબર 81 છે. આ પ્લસ વાળી સંખ્યા પેલી બાજુ છે માઇનસ નો 25. 4 અને 4 માઇનસ નો 8x બરાબર. એમાંથી બાદ કરશો આવશે 56. x બરાબર 56/8. શું હશે? 56/8. ઓકે, 56/8 શું થશે બેટા? માઇનસ નો 8 9 એટલે x બરાબર શું મળશે? માઇનસ નો 9 સોરી 8 × 7 = 56. શું હશે બેટા? 7. એટલે x ની કિંમત શું મળી? 7. આઈ હોપ કે આ જવાબ એકદમ સાચું જ હશે. એટલે એના -7 અને 0 તો એના શું જવાબ આવશે? p ના જે યામ છે શું આવશે બેટા? -7 અને 0. એટલે અહીં લખી શકશો p જે છે -7 અને 0 છે. એટલે એન્સર. ઓકે, ચલો આ બોર્ડમાં પૂછાયા છે બેટા. માર્ચ 22 3 માર્ક્સમાં પૂછાયા છે. તો આવા ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, આ વર્ષે પૂછાવાના હાઈ ચાન્સીસ છે. ચલો આપણે એને સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ પેજ પર આવીશું. ઓકે, આ ક્વેશ્ચન 2 વખત પૂછાયા છે બેટા બોર્ડમાં. ઓકે, ચલો ધ્યાન રાખજો. 2 વખત એટલે મોસ્ટ આઈએમપી છે, એટલે થોડુંક ધ્યાન રાખજો. શું કહે છે? બિંદુઓ. જો બેટા અહીં 2 વસ્તુ છે. કશે બિંદુઓ કહેતા હોય ને કશે બિંદુ કહેતો હોય. બિંદુ કહેતો તો ખબર છે સર, બિંદુ એટલે 1. બિંદુઓ કહેતા છે તો 2. બિંદુઓ કહેતા છે તો અહીં 2 ની જ વાત થશે. વધારે બી થશે, 3 બી થઈ શકે, પણ અહીં 2 ની વાત થશે, કેમ કે અહીં અંતરનો છે. અને બિંદુ એટલે p અને q. કીધું બી છે p અને q વચ્ચેનું અંતરનો 10 એકમ હોય તો y ની કિંમત શોધો. અચ્છા, વચ્ચેનું એકમ. ઓકે, ચલો p અને q લખીશું. p અને q પહેલા અહીંયા લખી દઈશું. p ના યામ શું છે બેટા? 2 - 3. q ના યામ શું છે? 10 અને y છે બેટા. આપણને એકમ pq નો અંતર કેટલો છે? તો જો લખી શકશો pq બરાબર કેટલા છે બેટા? 10 એકમ.
હોય તો y ની કિંમત શોધવાની છે, એટલે y બરાબર ક્વેશ્ચન માર્ક. ચલો સો અહીં લખશો અંતરનો સૂત્ર ઉપયોગ કરતા, અંતર સૂત્ર ઉપયોગ કરતા. જો બેટા મારા ગુજરાતીમાં થોડુંક ભૂલ થાય એટલે ધ્યાન રાખજો. ઓકે, પી ક્યુ કઈ અક્ષર ખોટા હોય, બોલવામાં કઈ ખોટું થતું હોય તો ધ્યાન રાખજો. શું લખીશું? એનો સૂત્ર શું હોય છે બેટા? તો અહીં લખી દઉં છું, x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. ઓકે ચલો, એટલે એ સૂત્ર તો લખવાનો, સૂત્ર યુઝ હું કરતો જ નથી. જો શું કેમ તો જુઓ, આ પહેલો ને આ પહેલો એટલે 2 માઇનસ 10, આનો પહેલો ને આનો પહેલો 2 માઇનસ 10 આનો વર્ગ વત્તા y માઇનસ આ માઇનસ છે એટલે પ્લસ કરી દેજો બેટા 3 નો વર્ગ. અમુક છોકરાને મારી આ મેથડ એકદમ અલગ લાગે. પીક્યુ ની કેટલી કિંમત છે બેટા? 10, તો અહીં 10 મૂકી દીધું. જો ધ્યાન રાખજો, 2 માંથી 10 જાય તો શું આવશે? -8 નો વર્ગ વત્તા y પ્લસ 3 નો વર્ગ છે. અહીંથી વર્ગ નીકળશે ને અહીં વર્ગમૂળ લાગશે. જો બેટા તો અહીં ધ્યાન રાખજો, વર્ગ આવી જશે. અહીંથી વર્ગ કાઢીને આ બાજુ કરી દીધું છે બેટા. ચલો થોડુંક એને સિલેક્ટ કરીને ઉપર કરી દઈશું. ઓકે, 10 નો વર્ગ શું થશે બેટા? 100. અહીં 8 નો વર્ગ 64 વત્તા y નો એટલે y નો વર્ગ વત્તા 3 તાલી 9 અને 3 દુ 6 x. બધાને આ બાજુ બોલાવી લો. તો જો એટલે આ બાજુ આવશે એટલે સોરી y x ક્યાં આવશે? અહીં y આવશે બેટા. ઓકે, આને આ બાજુ બોલાવશો તો શું થશે બેટા? અહીં લખી શકશો y નો વર્ગ, પહેલા લખું છું, પછી ઘટતા ક્રમમાં 6 અને y. ઓકે, 9 અને 6 શું થશે બેટા? 73. આ બી પ્લસ આ બી પ્લસ, આ બાજુ આવશે તો માઇનસ નો 100 ઇક્વલ ટુ 0. અહીં લખીશું આપણે y નો વર્ગ વત્તા 6y અને આમાંથી આની વાત કરશો શું આવશે? 27. કોનું? માઇનસ નું, કેમ કે માઇનસ વાળી સંખ્યા મોટી છે. હમણાં 27 નો એવો અવયવ પાડો કે શું આવવું જોઈએ? 6. તો 9 તાલી 27 સિમ્પલ છે બેટા. 9 માંથી 3 જશે તો 6. સો ચલો અહીં આપણે થોડુંક એને અંતરનો સૂત્ર ઉપયોગ કરતા ને થોડુંક એડજસ્ટ કરવા પડશે. થોડુંક ચલો ને આને મેં અહીં લખી દઉં છું. ઓકે, સો અહીં અવયવ પાડો એટલે અહીંથી લાઈન ખેંચીને થોડુંક આગળ કરું છું બેટા. ઓકે, તો y નો વર્ગ વત્તા 6y વત્તા સોરી 6y ઓછા 27 બરાબર 0. તો શું લખશો? y નો વર્ગ શું છે? 9 અને 3 અવયવ પડ્યા છે તો મોટી સંખ્યા પહેલા, નાની સંખ્યા પછી, 3 અને y માઇનસ 27 બરાબર 0. જો ધ્યાન રાખજો બેટા, આ બેનો જોડ બનશે. હંમેશા શું કીધેલું? પહેલી મોટી સંખ્યા પહેલા મૂકવાની, નાની સંખ્યા પછી. અહીં પ્લસ છે તો પ્લસ મૂકવાનો, પ્લસ હોય તો પ્લસ, પ્લસ માઇનસ માઇનસ એટલે 3 ની આગળ માઇનસ હશે. 2 માં કોમન શું છે બેટા? તો y કોમન છે તો y વત્તા 9 થઈ જશે. અહીંથી પણ 3 કોમન હશે બેટા, 3 નીકળશે. કેમ? કેમ કે અહીં y છે, અહીં y નહીં હોવું જોઈએ. ઓકે, તો સોરી 3 નહીં હોવા જોઈએ તો y મળશે. તો y માઇનસ 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 કરી લેશો તો આ પ્લસ બની જશે 9 બરાબર 0. એટલે થશે y વત્તા 9 અને y ઓછા 3 બરાબર 0. એટલે સરખાવતા y વત્તા 9 બરાબર 0 એટલે y બરાબર શું છે બેટા? માઇનસ નો 9. આ એક જવાબ. અહીંથી બીજો લઈશું, y માઇનસ 3 બરાબર 0. સો y બરાબર છે 3. આ તમારે બંને છે જે એન્સર છે બેટા, એન્સર છે. તો y ની કિંમતો શું થઈ શકશે? તો y ની કિંમત થશે 10, y 10, કઈ? માઇનસ નો 9 અથવા 10, 3.
બરાબર, આઈ હોપ્સ કે આ બંને જવાબ સાચા છે. જોઈ લઈએ આપણે બેટા. ઓકે, કયો છે સવાલ નંબર 8 છે. આઠમાનો દાખલો, આઠમાનો જવાબ -9 અને 3. એટલે આવી રીતે નહીં આપ્યા છે, એ y ની બંને કિંમત સાથે આપી દીધી છે. -9 અને 3 એવી રીતે છે. -9 આવી રીતે તો નહીં લખી શકાય. ઓકે, 3 અથવા 9. જો -9 અથવા 3. ઓકે, આવું જવાબ તમારે લખવું પડશે. y બરાબર એન્સર. આ શું છે બેટા? એન્સર. આ અહીં બી એન્સર લખી દીધું છે, તે પણ ચાલશે. ચલો નેક્સ્ટ આપણે સ્ક્રીનશોટ લઈ શકો છો બેટા. આ મોસ્ટ આઈએમપી છે બેટા, 2 વખત દાખલા પૂછાયા છે એટલે ધ્યાન રાખજો. ઓકે, ચલો 9મો અને 10મો, બસ છેલ્લે 2 દાખલા બાકી છે બેટા. ઓકે, ચલો આ પણ ક્વેશ્ચન બોર્ડમાં પૂછાઈ ગયું છે બેટા, સો ધ્યાન રાખજો. ચલો, જો ક્યુ એ પી અને આર થી સમાન અંતર હોય, શું આવી ગયું બેટા? સમાન અંતરના દાખલા આવી ગયા. ચલો, x ની કિંમત શોધો તથા અંતર ક્યુ આર અને પી આર પણ શોધો. ચલો, ઓકે, અહીંથી આપણે એને ક્યુ એ પી અને આર થી સમાન અંતર પર છે, પી અને આર. તો ચલો આની રીતે થોડુંક દોરી દઈશું. શું છે? ઓકે, ક્યુ અહીં લખવાના, પી અને આર, પી છે, આર છે. ઓકે, ક્યુ શું છે બેટા? 0 અને 1. 0 અને 1. પી કયા છે? 53, એટલે 5 અને -3 છે બેટા. ઓકે, આર છે x, 6 છે બેટા. સરખાંતર કીધું એટલે આ અને આ સરખાંતરે છે. ચલો, તો આપણે સરખાંતર છે તો શરૂઆત કરીએ. એ થી, સોરી, શું નામ છે? પી થી ક્યુ. પી ક્યુ, પી થી ક્યુ બરાબર શું લખીશું? ક્યુ થી આર. એટલે સરખા અંતર છે. શું છે? સમાન અંતરે છે. સમાન અંતરે છે એ આપી દીધું છે. સો ચલો, ક્યુ અને પી તો શું લખશું? 5 - 0. શું લખીશું બેટા? 5 - 0 નો વર્ગ. અને આવું પણ લખી શકશો બેટા. જો તમને કીધું હતું, એક મિનિટ, અહીં તમે પી ક્યુ નો વર્ગ બરાબર ક્યુ આર નો વર્ગ લખી શકશો. પી અને ક્યુ લખી દો હમણાં. તો 5 - 0 નો વર્ગ વત્તા 1 માઇનસ પ્લસ બની જશે, 1 + 3 નો વર્ગ બરાબર શું લખીશું? 0 - x, 0 કા x - 0 લખશો એનો વર્ગ વત્તા 6 - 1 નો વર્ગ. ઓકે, ચલો આને થોડું નીચે લઈને થોડું વ્યવસ્થિત લખીશું. ઓકે, 5 - 0 એટલે 5 નો વર્ગ વત્તા 3 + 1 એટલે 4 નો વર્ગ, x નો વર્ગ. 4, 5 માંથી 1 જશે, 5 - 1 જશે, 4 માંથી 1 જશે 5. તો અહીં 5 × 5 = 25. ડાયરેક્ટલી કટ કરી શકો, પણ એના કરતા બેસ્ટ રહેશે કે 25 કરી દો. 4 × 4 = 16 કરી દો, x નો વર્ગ કરી દો. 5 × 5 = 25. આ 25 ને આ 25 ઉડી ગયા. બહુ મોટા છે બેટા, સોરી, આ બહુ ડાર્ક છે. એટલે 25 થી 25 ઉડી ગયું. x નો વર્ગ એટલે x બરાબર વર્ગમૂળમાં 16. 16 નો જવાબ શું હશે? +- 4. શું હશે બેટા? +- 4. ચલો એને આપણે કોપી કરીને થોડુંક ઉપર લઈ લઈશું. એવું બી ધ્યાન રાખજો. આને થોડુંક અહીંયા રાખીશું આપણે. ચલો, x બરાબર શું આવશે બેટા? +- 4 આવી ગયા. એટલે તમારે આર ના જે બિંદુ છે એટલી જગ્યા તમે આર ના બિંદુ
તમે એટલે આર ની જગ્યા તમે લખી શકશો, સોરી પેન આવી જા ભાઈ, 4,6 અને બીજું -4,6. ઓકે, આ આર ના બિંદુઓ તમારે શોધાઈ ગયા. હમણાં તમારે શોધવાનો છે પી આર. જો એમાં હું એક શોધી દઉં છું, તમારે એક શોધી લેજો બેટા. ચલો, શું શોધવાનું કીધું છે? ક્યુ આર અને પી આર. ચલો, એમાંથી મેં પ્લસ વાળો લઈને શોધી, ચલો માઇનસ વાળો લઈને શોધી લઉં છું. ઓકે, ચલો અહીં લખું છું મેં. ચલો નજીક પી આર કોઈ બી લખી દો. ચલો પહેલા ક્યુ આર છે તો ક્યુ અને આર લખીશું. ક્યુ આર, ક્યુ 0 માઇનસ, જો ક્યુ માઇનસ આર એટલે 4/2. નહીં, એવું નહીં લખો બેટા, થોડુંક અઘરું પડશે. એટલે 4 - 6 લખી દઈશું. શું લખીશું બેટા? જો 4 - 0 એટલે 4 - 0 નો વર્ગ વત્તા 6 - 1, 6 - 1 નો વર્ગ, 4 નો વર્ગ એટલે 4 × 4 = 16, એટલે 4 નો વર્ગ એટલે આવશે વત્તા 6 માંથી 1 જશે 5 નો વર્ગ આવશે. તો અહીં થશે 4 × 4 = 16, 5 × 5 = 25 ને 6 કેટલા થશે? 41. ક્યુઆર કેટલા આવી ગયા? ક્યુઆર 41 આવી ગયા છે. યસ. પછી શોધી લેવાનો છે પી આર. ઓકે, એક હજુ ક્યુઆર શોધી શકશો આ માઇનસ વાળું લઈને બેટા, રાઈટ? તો એવું તમે કરી દેજો. માઇનસ વાળો મેં લીધો કે કઈ નહીં, આ પ્લસ વાળો લીધો, તમે માઇનસ વાળો લઈને શોધી જો પી આર. ઓકે, આને મેં સાઈડ પર કરી દઉં છું બેટા, સિલેક્ટ કરીને. ઓકે, પછી શું છે બેટા? પી આર. પી અને આર એટલે લો 5 માઇનસ, આ માઇનસ વાળા લેવું છું. હા, યાદ રાખજો, આ માઇનસ વાળા. 5 માઇનસ માઇનસ શું થશે બેટા? 4 નો વર્ગ વત્તા પી આર એટલે 6 - 3 કહી દો. 6 માઇનસ, જ્યારે આ માઇનસ મૂકશો તો પ્લસ નો 3 થશે બેટા. 5 × 4 = 9 નો વર્ગ વત્તા 6 માંથી 3 જશે 9 નો વર્ગ. 9 × 9 = 81 વત્તા 9 × 9 = 81. એટલે શું લખી શકાય? 2 × 81 લખી શકાય. અને 81 નો વર્ગમૂળ થશે 9, વર્ગમૂળમાં આવશે 2. તો આપણે પી આર બી આવી ગયું. અહીં ક્યુ આર છે બેટા ને અહીં પી આર છે. એક આપણે આ શોધાઈ ગયા છે, જોઈ લઈએ એમાં. ઓકે, સોરી, યસ, બરાબર છે. જો આ આપણે એક પ્લસ વાળો એક માઇનસ વાળો લઈને કર્યો છે, તમે કોઈ પણ લઈને ગણી શકશો. બરાબર, બે તમારે ગણવાના છે બેટા. ઓહ સોરી, ઇરેઝર ક્યાંથી લઈ લીધું ભાઈ? આ ઓકે, જો બેટા આ તમારે અહીંયા લખી દીધું છે મેં, એટલે પ્લીઝ આને બી તમે ગણી લેજો. બે બાકી છે ક્યુ આર, એક આ ને આની સાથે લીધું છે માઇનસ વાળા, તો એ પી આર એટલે આની સાથે શોધી લેશો. અને મેં લીધું છે પછી આ ને બે આની સાથે, એટલે ક્યુ અને આની સાથે શોધવાનું બાકી રહેશે. રાઈટ? ચલો નેક્સ્ટ તમે સ્ક્રીનશોટ લઈ શકશો. છેલ્લે વિડીયો પર જઈશું. ઓકે, આ પણ બોર્ડમાં ક્વેશ્ચન પૂછાયા છે. બોર્ડમાં ક્વેશ્ચન પૂછાયા છે ક્યારે? તો કે છે જુલાઈ 24 ક્વેશ્ચન 41મો નંબર રહેશે, જે 3 માર્ક્સમાં પૂછાયા છે. શું કે છે? બિંદુ અને બિંદુઓની વાત કરે તો મેં તમને સમજાવેલો. બિંદુ એટલે એક, બિંદુ એટલે બે બિંદુઓની વાત કરતો હશે. શું હશે બેટા? આ છે બિંદુ, આ કઈ છે? બિંદુ. અને બિંદુઓની વાત કરીએ તો આવું ને આવું દોરી દેજો, ને પછી અહીંથી અહીં, અહીંથી અહીં, સોરી, ઓકે. ચલો બિંદુઓ તો નામ આપજો. એનો પી, એનો નામ એ. જો કશું નામ નહીં હોય તો બેટા નામ સરખું રાખજો. બિંદુ એક્સ અને વાય ની વાત કરે છે, સોરી, એક્સ અને વાય. અહીં 36 એટલે 3 અને 6 છે બેટા, 3 અને 6. અહીં માઇનસ નો 3 અને 4 છે.
ઓકે, સરખા અંતર છે બેટા, સમાન અંતરે કીધું છે એટલે આ, એક મિનિટ આપણે રેડ કલરથી કહીશું, આ બરાબર આ છે. ઓકે, તો અહીં લખીશું A થી P બરાબર છે P થી B, સમાન અંતર. પછી અહીં લખશો AP નો વર્ગ બરાબર PB નો વર્ગ. ઓકે, ચલો આપણે ડાયરેક્ટલી સ્ટાર્ટ કરીશું. એટલે શું થશે, x માઇનસ 3 શું થશે બેટા, x માઇનસ 3 નો વર્ગ, 3 માઇનસ x કા x માઇનસ 3 વત્તા y માઇનસ 6 નો વર્ગ બરાબર. બીજો પોઈન્ટ x, ઓકે, x માઇનસ માઇનસ શું બનશે બેટા, પ્લસ 3 નો વર્ગ વત્તા y માઇનસ 4 નો વર્ગ. અહીં આપણે બે સૂત્ર યુઝ કર્યા છીએ, તો કયો છે, તો આપણે ખબર છે a પ્લસ બી નો વર્ગ છે અને એક છે a માઇનસ બી નો વર્ગ. શું છે બેટા, તો ખબર છે સર a નો વર્ગ વત્તા b નો વર્ગ, પ્લસ હોય તો બધા પ્લસ જ આવશે 2ab, અને જ્યારે માઇનસ હોય તો a નો વર્ગ અને b નો વર્ગ સેમ જ આવશે માઇનસ 2ab. કેમ માઇનસ આવે છે, તો કેમ કે a અને b, a પ્લસ માં b માઇનસ એટલે માઇનસ ab આવે છે બેટા. સૂત્ર બંને એક જ છે. ચલો અહીં એને ઓપન કરશું થોડુંક. ઓકે, ચલો આપણે અહીંથી x નો વર્ગ શું લખીશું બેટા, x નો વર્ગ વત્તા 3 તાલી 9 માઇનસ 3 દુ 6x, ઓકે, વત્તા y નો વર્ગ એટલે y નો વર્ગ વત્તા 6 નો 36, ડાયરેક્ટ લખું છું, ને 6 દુ 12y. ઓકે, શું છે 12, સોરી, બરાબર x નો વર્ગ વત્તા 3 તાલી 9 3 દુ 6x, એ રીતે અહીં લખશો y નો વર્ગ વત્તા 4 14 16 માઇનસ 4 દુ 8 અને y. ઓકે, ચલો ધ્યાન રાખશો x નો વર્ગ થી ઉડી જશે બેટા. ઓકે, પ્લસ નો 9 થી ઉડી જશે. જો અહીં માઇનસ નો 6x છે એટલે આ પ્લસ છે, આ બાજુ બોલો માઇનસ નો 6x. ઓકે, y નો વર્ગ આ અને y નો વર્ગ આ બાજુ પ્લસ નો ઉડી ગયું. અહીં છે માઇનસ નો 12y, x અને y સાથે લખું છું બેટા. અહીં શું છે, માઇનસ છે એટલે આ બાજુ હશે પ્લસ નો 8y. ઓકે, અહીં પ્લસ નો 36 છે, જો આ બાજુ 36 ને આ બાજુથી આવશે તો માઇનસ નો 16 બરાબર 0. ઓકે, 6 ને 6 કેટલા થશે બેટા, માઇનસ નો 12x. ઓકે, માઇનસ આ y છે, 8 માંથી 12 જશે 4y, નિશાની મોટી સંખ્યાની, અહીં તો બંને માઇનસ હતા તો ચાલશે. 6 માં 6 0, 3 માંથી 1 જશે 2, ઓકે, પ્લસ નો ઇક્વલ ટુ 0. 4 કોમન છે, 4 તાલી એટલે બધાને પેલી બાજુ મોકલી દો અને 4 થી ભાગાકાર બી કરી દો. 4 તાલી માઇનસ એટલે માઇનસ જ રાખો, 4y, 4 એકુ 4, 4 તાલી 12, 4 પચમ 20 પ્લસ બરાબર 0. એને પેલી બાજુ મોકલી દો તો આ અથવા આ પણ જવાબ છે બેટા, અથવા આ માઇનસ આવશે એટલે 3x, આ માઇનસ છે આ બાજુ આવીને પ્લસ, આ માઇનસ છે તો આહો પ્લસ, આ પ્લસ છે તો શું થશે માઇનસ નો 5. તો આ તમારે બેવ તમારે જવાબ છે બેટા. આ શું છે, બેવ જવાબ છે, એન્સર. શું જોઈ લઈએ આપણે, એક્સ વાય નો સંબંધ ચકાસવાનો હતો ને, શું x 3x + 5y. ઓકે, બરાબર જ છે બેટા, 3x + 5y બરાબર -5, રાઈટ છે બેટા. ચલો આવી રીતે વિડીયો પૈટું બેટા. વિડીયો બનાવતા બહુ ખૂબ જ મહેનત લાગી છે બેટા. બોર્ડના બી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી દીધા છે તમને. આટલું મહેનત કોઈ નહીં કરાવશે બેટા. તો પ્લીઝ મારા ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો. હજુ હું બોર્ડ માટે જે હજુ બીજું કંઈ વિશેષ લાવવાનો છું બેટા, એ પછી હું માહિતી આપીશ.
એટલે ચેનલ તમે લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો બેટા.